અને સાહેબ આ કળિયુગની માલિપા મેલડી એક જ એવી દેવ છે સાહેબ કે કદાચ કોઈ તમારી યારે બાજે, તમે કાકા કુટુંબને કદાચ ફોન કરો ને ભાઈઓ જાયું ભેગા થાય, પણ મેલડી કે મારા વિશ્વાસે જીવતા ને એની સામે કોઈ કદાચ ધોલનો ઘા કરી જાય, એની સાહેબ આંતરડી દુભાઈ ને જો નો આંબી જાવ તો હું મેલડી નહીં સાહેબ, આંતરડી ખાલી દુભાઈ છે. એવો મેલડી એટલે કળિયુગનો રાજા કહેવાય છે. કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા ભૂમિ માં, ઘણ વીતશે માથે ઘણા પડશે. એક નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલિપા સાહેબ, જોકે મેલડી માટે તો સાહેબ અત્યારે આ સમય પલટાઈ ગયો ને જે આ સરકારી જે કઈ હુકુમ હાલે સાહેબ, એટલે જેને વાઘરી નો કહી શકાય સાહેબ, પણ મારી મેલડી કે મારા માટે તો મારો વાઘરીયો વંશ છે ને, એ મારો એક ઘરાણું છે સાહેબ. એવા ગરીબ સાહેબ જેને ઘરની માલિપા ખાવા ખોરી જાર નહીં, પહેરવા સાહેબ એક જોડી વસ્ત્ર, નાના એવા પંખીના માળા જેવા ગામની માલિપા, ઈ દેવી પૂજકના કુબાની માલિપા સાહેબ, જેને 13 વર્ષની દીકરી છે અને 2 વર્ષનો પોતાનો નાનો એવો ભાઈ છે. 13 વર્ષની દીકરી અને જેને 2 વર્ષનો ભાઈ બેન, 2 જીવનની માલિપા 2 જ પહોળા છે, 2 વર્ષનો પોતાનો જવતલિયો છે, ભાઈ છે. અને એવા બાળાપણની માલિપા જેને આ લોક છોડી અને મા ને બાપ બે પરલોકની માલિપા વિયા ગયા છે. પણ જેના ઘરની માલિપા કાંઈ નથી સાહેબ, પોતાના બાપની મિલકત ગણો તો સાહેબ 2-4 નાના એવા ગાઢના બચ્ચા છે, 2-4 નાના બકરાના બચ્ચા છે, બાકી મિલકતમાં કાંઈ નથી સાહેબ. પણ સાહેબ આ ગામ છે ને, આજ સુંદરી ભવાની ગામે જે આ કાંઈ કર્યું સાહેબ, ગામ છે હાથીનો પગ છે, ગામ ધારે કરી શકે સાહેબ. ગામના પાથરની માલિપા દેવી પૂજકના દંગા છે સાહેબ, નાના એવા ઝૂંપડા છે, એટલે ગામ ભેગું મળી અને સાહેબ દેવી પૂજકના આંગણે જઈને ઓલી 13 વર્ષની દીકરીને હિંમત આપી, ગામે હિંમત આપી સાહેબ, બેટા રોષ નહીં, જો અમે આખું ગામ સહી ને તમારા માવતર સહી, તારે કાંઈ ખાવા પીવામાં ઘટે ને બાપ, અમારા આંગણે આવીને લઈ જાય. આવી રીતે સાહેબ ગામે હિંમત આપી ને સાહેબ, માણાને હિંમતની જરૂર હોય સાહેબ, તમે કાંઈ દ્યો નહીં કાંઈ નહીં, પણ તમારી હૂફ મળી જાય ને સાહેબ. દિવસ ઉગે 13 વર્ષની દીકરી નાના ગાઢ બકરા લઈ અને પોતાના 2 વર્ષના જવતલિયાને કાંખની માલિપા બેહારી અને વેરણ વગડાની માલિપા માલને સારવા વહી જાય. કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. કોઈ નો કરે એવું મેલડી કરે, અને જગતની માલિપા કોઈ નો આપે એવું પાછી મારી મેલડી આપે. પણ ગામની માલિપાથી એ નાના ગાઢ બકરાના બચ્ચાને લઈ અને 2 વર્ષના પોતાના ભાઈને કાંખની માલિપા બેહારી, હાથમાં નાની એવી હોટી 13 વર્ષની દીકરી દેવી પૂજકની, એ ગામની માલિપા પોતાના કુબાની માલિપાથી બહાર નીકળીને વેરણ વગડાની માલિપા સાહેબ માલને સારવા જાય. પણ ક્યાં જાય? ગામના સીમાડાની માથે વેરણ વગડાની માલિપા એક બોયડી છે, ને બોયડીના થડે નાની એવી દેરી છે, ને દેરીની માલિપા મારી પ્રભાતના પોરની મેલડી બેઠી છે. ત્યાં જાય અને પોતાની મરનારી માની જે ફાટલ તૂટલ હાડી હતી ને સાહેબ, ખંભાની માથે નાખીને લઈ જાય. નાની એવી બોયડીની ડાળે પોતાના ભાઈનો, પોતાની જન્મ દેનારી જનેતાની ફાટલ હાડીનો એક ખોઈ બાંધી અને એની માલિપા 2 વર્ષના પોતાના ભાઈને હુવારી અને 2 ની હિંચકો નાખે છે. 2 વર્ષના ભાઈને ખબર નથી કે આ જગતની માલિપા મારી માં છે કે નથી સાહેબ. માનો પ્રેમ દીકરી પોતાની બેન આપે છે ભાઈને સાહેબ. અત્યારે પણ આ સમયમાં ઘણી એવી દીકરીઓ છે કે ઘણા વૃદ્ધ મા બાપ ને દીકરા નથી હોતા ને સાહેબ, પણ એની આંખની માલિપા આહુડો નો આવવા દે, દીકરાની ખોટ દીકરીઓ પૂરી કરે. આ સમયમાં પણ એવી દીકરીઓ છે સાહેબ. જગતની માલિપા જેની માથે બાળપણથી દુઃખ હોય ને એના માથે કાયમ દુઃખ જ હોય સાહેબ. સાહેબ ભગવાન માતાજી એવું ન થવા દે, પણ કોઈ ગામની માલિપા બાળપણની માલિપા જેને માવતરની છાયા ગુમાવી નાખી હોય ને, એવો દીકરો દીકરી હોય ને, એને ક્યારેક એકાંતમાં મળો તો બાવડું પકડીને એટલું ખાલી પૂછજો, બેટા તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથ બેસે છે. જેને બાળપણની માલિપા મા અને બાપને ખોઈ નાખ્યા હોય ને એને સાહેબ. પણ એક દી આ ગરીબડી દીકરીની માટે એવો કફરો દી ઉગ્યો સાહેબ, આમ પ્રભાતનો પોર થયો, પોતાના ભાઈને જગાડી અને સાહેબ દૂધ પાઈ કાંખમાં દીકરા ભાઈને બેહારી
ખંભે પોતાની જન્મ દેનારી જનેતાની હાડી નાખીને 2, 4, 5 જે ગાઢ બકરાના બચ્ચા હતા ને એને લઈને સારવાર ગયું સાહેબ. દરરોજ ક્યાંય ન જાય, ઈની બોયડી, ઈનો ઈ વગડો, ઈનો ઈ ગામનો સીમાડો. પણ સાહેબ સીમાડાની માથે પોકીને કાંખની માલિપા પોતાનો મામેરીઓ જવતલીઓ રાખડીનો બાંધનાર કાંખની માલિપા બેઠો છે સાહેબ. પણ બાળક રોવા માંડી ગયો સાહેબ. 2 વર્ષનો ભાઈ રોવે, ભાઈના માથે હાથ ફેરવે, ગાલે વાલ કરે, ભાઈને ઊંચો કરે, તેડે, રમાડે. પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાની હાડીની જેમ ખોઈ બાંધી અને પોતાના ભાઈને એવો આકરમેરનો સાહેબ તાવ ચડ્યો છે કે કોઈ રોટલાની ઘડનારી રોટલો ટીપીને દીકરી બાળકના કપાળની માથે રાખે તો રોટલો ચડી જાય, આવો જેને તાવ શરીરમાં ભરાણો છે. પણ સાહેબ 13 વર્ષની દીકરી ક્યાં જાય, કોને કે ક્યાં લઈ જાય? હિંચકો નાખે, દીકરી રોવે. પણ સાહેબ પોતાનો ભાઈ સાનો નથી રહેતો એટલે ખોઈમાંથી પાછી તેડી અને સીમાડાની માથે દીકરી પોતાના ભાઈને લઈને ફરે છે. શરીરની માલિપા તાવ હમાતો નથી. પણ ઓલા નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને, બાજુમાં ખેડૂની વાડી હતી, વાડીની માલિપા જે કાંઈ વાવેતર છે એની માલિપા સારો સરવાળી ગઈ છે. દીકરીને ખબર નથી એ પોતાના જવતલિયાના દુખે દુખી છે, પોતાના ભાઈના સુખે સુખી છે. પણ સાહેબ બાળક સાનો ન રહ્યો ને એટલે બોયડીના થડે નાની એવી દેરીમાં સાહેબ હવા વેતનું લોખંડનું 3 પાંખાળું તીરસુળ હતું ને એની સામે જઈને પોતાના ભાઈને ખોળાની માલિપા લઈને દીકરી એટલું બોલી કે માં, મારી જન્મની દેનારી જનેતાનો તો પ્રેમ અમે ભાઈ બેને પૂરો માણ્યો નથી, પણ મારી તું તો વિશ્વની વિધાતા માં છો. મારી મારા ભાઈને તાવ આવ્યો છે, મારી અમારી માથે એવી તો કઈક અમારા દુબળાની માથે એવી તો દ્રષ્ટિ માંડી કે મારા ભાઈને તાવ ઉતરી જાય, હું ક્યાં લઈ જાઉં? અને સાહેબ એ સમયમાં આટલા બધા દવાખાના હોસ્પિટલો નથી સાહેબ. પણ સાહેબ એક બાજુ માની સામે દલીલ કરે, પણ પોતાના મગજની માલિપા જે પોતાના નાના નાના ગાઢ બકરાના બચ્ચા હતા ને યાદ આવી ગયા મારો માલ ક્યાંય ગયો. આમ ઊભી થઈને ચારે બાજુ નજર કરે, ક્યાંય દેખાય નહીં. પોતાના ભાઈને એ ખોઈમાં નાખી, હિંચકો નાખી અને સાહેબ હાથમાં હોટી લઈને ગડગડતી દોઢ મેગી વગડાની માલિપા પોતાના માલને ગોતે છે. કે સામે ખેડૂની વાડીની માલિપા પોતાનો માલ નજરે ચડ્યો, દીકરીએ ગડગડતી દોઢ મેગી ક્યાં જાય? એ ખેડૂની વાડીની માલિપા જે વાવેતર હતું વાવેતરની માલિપા દીકરી જઈને પોતાના માલને વાળી, માલને એક બાજુ વાળીને શેઢાની બહાર કાઢવાની તૈયારી કરીને સાહેબ ઈ ખેડૂ આવી ગયો છે. દીકરીને હાથમાંથી હોટી હતી, હોટીને ઉચકાવી અને ઈની હોટીના 3 ઘા દીકરીના વાહાની માલિપા કર્યા છે. એક તો ગામના રોટલા ખાવશો, માગીને ખાવું છે, માવતર વગર ના તમારા પેટ નથી ભરાતા. આ દીકરાના તોલે અમે છોડવા ઉછેરીને મોટા કર્યા, તારા માલ ઢોર મારા કેટલા છોડવાને ખાઈ ગયા. સાહેબ 3 હોટીના ઘા વાહાની માલિપા કર્યા, પણ દીકરી 2 આંખોને બંધ કરીને કાંઈ બોલી નહીં સાહેબ. નાની એવી સુંદરી ઓઢી હતી ને સુંદરીનો ખોળો આમ કરીને ખેડૂને પગે લાગી, કાકા કાકા કોઈ દી તમારી વાડીની માલિપા મારો માલ ન આવે, પણ આજ મારા ભાઈને તાવ આવ્યો ને, મારા ભાઈને રમાડવામાં કાકા મારો માલ તમારી વાડીમાં હવે કોઈ દી નહીં આવે. કાકા સાહેબ દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરાય. હો દુબળા જાણીને કોઈ દી કોઈને ઘાય ન કરશો સાહેબ. બધાને હાથ જોડીને એક ભેખ રીતે વિનંતી કરું છું સાહેબ, ઈ માણા દુબળું હોય છે પણ એના વડવાનું ધર્મ દુબળું નહીં હોય બાપ. સાહેબ ખેડૂને કઈ કીધું નહીં, પગે લાગી દીકરી માલ શેઠાની બહાર કાઢી અને જ્યાં બોયડીના થડે પોતાના જવતલિયાનો હિંચકો હાલતો ને ત્યાં જઈ માલને ઉભો રાખી. સાહેબ કોઈને કઈ ન કીધું, પણ નાનકડી એવી દેરીમાં કોણ છે એની દીકરીને ખબર નથી. સાહેબ એની દેરીની પાસે ઢીસણ વાળી અને નાની એવી ફાટલ સુંદરીનો શેડો આમ પાથરીને એટલું કીધું કે એમાં ક્યાં જાવ? નથી મારો બાપ, હું કોને ફરિયાદ કરું? નથી મારી માં, કોને ફરિયાદ કરું? મારી અમારા માવતર તો દુબળા છે, એને પૂરા અમે જોયા નથી. અને દુબળા માણસના બાળકને તો જગત આખી મારે ને. પણ આજ મને એમ લાગે કે આ વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં તું જે બેઠી છો ને, તું દુબળી છો, નકર તું હોય ને અમારી માથે ઘા થાય બાપ. ક્યાં જાઉં, કોને કહું મારા દુઃખની વાત? મારી દેવી, મારી દેવી, મારી દેવી રવા દે, રવા દે દેવી, દેવી અમારા દુબળા મારાની માથે મારા
એક બાજુ સૂરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરે, દિવસ આથમવાની તૈયારી, અને ભાઈને પાછો ખોઈમાંથી કાંખમાં લઈ ખોઈ છોડી પોતાની જનેતાની હાડી ખંભે નાખી ગાઢ બકરાને લઈ અને ક્યાં આવી? ગામના ઝાંપાની માલિપા પોતાનો સાજલ સાપરું હતું ને સાહેબ, ન્યા આવી. એક બાજુ પોતાના જવતલિયાના શરીરની માલિપા તાવતો છે સાહેબ, જે માલ હતા એને વાડામાં પૂરી, અને પોતાના ભાઈને પોતાની હોડની માલિપા માથે હાથ ફેરવી હુવારી, પણ સાહેબ દીકરીને નીંદર નથી આવતી. એને ઓલા ખેડૂએ 3 હોટી વાહાની માલિપા મારીને હુતી છે, પણ આંખની માલિપાથી દાર 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 આહુડાયલા જાય, પણ ક્યાં જાય? ક્યાંય સુરતા ન ગઈ. જે વગડાની માલિપા બોયડીના થડે દેરીમાં જે બેઠી હતી ને સાહેબ, એને રાતના 12-1 સમયે પાછો પોકાર કર્યો. એ માં દુનિયાની માલિપા દાઢી મૂછના ધણીની માથે ઘાપ કરે અને ઈ પોકાર કરે ને તું આંબી જાતી હોય. માડી મારે તો માય નથી, બાપાય નથી, કાકા નથી, કુટુંબ નથી. માડી એક મારી અબળા દીકરીની માથે ઘા પડે, હું માતા ક્યાંક જાઉં, કોને ફરિયાદ કરું? સાહેબ દીકરીનો પોકાર રાતના 1 વાગે, અને વગડાની માલિપા જે બોરડીના થડે જે માતા મેલડી બેઠી હતી ને, 3 પાંખાળા ત્રિશુલની માલિપાથી હવા વેતની નાગણી બની